આજે આપણે એક એવા ગજબના મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત વિશે વાત કરીશું જે એક લીડર તરીકે આપણી અને આપણી ટીમની કામ કરવાની રીતને કદાચ હંમેશા માટે બદલી શકે છે. ચાલો એક ખૂબ જ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. શું એવું બની શકે કે એક મેનેજરના મનમાં જે વિચારો ચાલે છે, જે માન્યતાઓ છે પોતાની ટીમ વિશે, એ ખરેખર ટીમની કામગીરી પર અસર કરી શકે? શું આપણા વિચારોમાં એટલી શક્તિ છે? આ સમજવા માટે ચાલો એકદમ પાછળ જઈએ. 1968માં બે સંશોધકો હતા, રોબર્ટ રોઝેન્થાલ અને લિનોર જેકબસન. એમણે એક સ્કૂલમાં જઈને ટીચર્સને અમુક વિદ્યાર્થીઓનું લિસ્ટ આપ્યું અને કહ્યું કે આ બાળકો ઇન્ટેલેક્ચ્યુઅલ બ્લૂમર્સ છે, મતલબ કે તેઓ ખૂબ જ હોશિયાર છે. હકીકતમાં એ બાળકો રેન્ડમલી પસંદ કરાયા હતા, પણ થયું એવું કે વર્ષના અંતે એ જ બાળકોના આઈક્યુ સ્કોર્સ ખરેખર આસમાને પહોંચી ગયા. કેવી રીતે? તો શું આ કોઈ જાદુ હતો? ના, જરાય નહીં. આની પાછળ એક ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. ચાલો આ રહસ્યને જરા ખોલીએ અને સમજીએ કે આપણી અપેક્ષાઓ કેવી રીતે વાસ્તવિકતા બની જાય છે. અને આ વાત છે ને, એ ખાલી વિદ્યાર્થીઓ પૂરતી સીમિત નથી. તમને જાણીને નવાઈ લાગશે, પણ આવો જ એક પ્રયોગ ઉંદરો પર પણ કરવામાં આવ્યો હતો. હા, ઉંદરો પર. રોઝનથાલે લેબમાં કામ કરતા લોકોને ઉંદરોના બે ગ્રુપ આપ્યા. એકને કહ્યું આ સ્માર્ટ ઉંદરો છે અને બીજાને કહ્યું આ ડમ છે, જ્યારે હકીકતમાં બધા ઉંદરો સરખા જ હતા અને જે પરિણામ આવ્યું એ ખરેખર ચોંકાવનારું હતું. જુઓ, ફરક માત્ર એક જ હતો. જે હેન્ડલર્સને લાગતું હતું કે તેમના ઉંદરો સ્માર્ટ છે, તેઓ અજાણતા જ એમની સાથે વધુ પ્રેમથી, વધુ પ્રોત્સાહનથી વર્તતા હતા. અને પરિણામ? એ જ સ્માર્ટ ઉંદરોએ ભૂલભુલામણીના ટેસ્ટમાં ગજબનું પ્રદર્શન કર્યું, જ્યારે ડમ્બ લેબલવાળા ઉંદરો પાછળ રહી ગયા. આ બધું સાબિત કરે છે કે હેન્ડલર્સની અપેક્ષાઓ તેમના વર્તન દ્વારા ઉંદરો સુધી પહોંચી અને તેમના પ્રદર્શન પર સીધી અસર કરી. આ જે શક્તિશાળી અસર છે, એને મનોવિજ્ઞાનમાં એક ખાસ નામ મળ્યું છે. અને આ નામ પાછળ એક ઘણી જૂની, એક પ્રાચીન ગ્રીક વાર્તા છુપાયેલી છે. વાર્તા છે પિગ્મેલિયનની. એ એક શિલ્પકાર હતો. એણે એક મૂર્તિ કોતરી અને એ એટલી સુંદર બની કે એ પોતે જ એના પ્રેમમાં પડી ગયો. એ એટલી તીવ્રતાથી ઈચ્છતો હતો કે એ મૂર્તિ જીવંત થઈ જાય કે એની એ શ્રદ્ધા અને અપેક્ષાએ દેવીઓને પણ મૂર્તિમાં પ્રાણ પૂરવા મજબૂર કરી દીધા. અને બસ આ જ છે પિગ્મેલિયન ઇફેક્ટ. એક એવી મનોવૈજ્ઞાનિક ઘટના જ્યાં આપણી ઊંચી અપેક્ષાઓ સામેવાળાના પ્રદર્શનને ખરેખર ઊંચું લઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ એક સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી છે, એટલે કે એક એવી ભવિષ્યવાણી જે ખુદને જ સાચી સાબિત કરી દે છે. તો આખરે આ કામ કેવી રીતે કરે છે? વેલ, એને આપણે 4 સરળ સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, બધી શરૂઆત થાય છે આપણી માન્યતાઓથી. ધારો કે એક મેનેજર માને છે કે એની ટીમનો કોઈ સભ્ય ખૂબ જ ટેલેન્ટેડ છે. બીજું, એ માન્યતા એમના કાર્યોમાં દેખાય છે. એ એને વધુ ચેલેન્જિંગ કામ આપશે, વધુ સપોર્ટ કરશે. ત્રીજું, આનાથી એ કર્મચારીનો પોતાની જાત પરનો વિશ્વાસ વધે છે. અને ચોથું, એ વિશ્વાસને કારણે એ કર્મચારી વધુ મહેનત કરે છે અને શ્રેષ્ઠ પરિણામ લાવીને બતાવે છે. જોયું? જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં જ વાત પાછી સાબિત થઈ ગઈ. આને ખુદ ડૉક્ટર રોબર્ટ રોઝનથલે ખૂબ સરસ રીતે સમજાયું છે. એમણે કહ્યું કે જ્યારે આપણે કોઈ પાસેથી અમુક પ્રકારના વર્તનની અપેક્ષા રાખીએ છીએ, ત્યારે આપણે અજાણતા જ એવી રીતે વર્તવા લાગીએ છીએ કે એ અપેક્ષિત વર્તન થવાની સંભાવના વધી જાય છે. કેટલી સાચી વાત છે, નહીં? પણ આ શક્તિની એક ડાર્ક સાઇડ પણ છે. આ એક બેધારી તલવાર જેવું છે. જો અપેક્ષાઓ ઊંચી હોવાને બદલે નીચી હોય તો પરિણામ કેટલું ખતરનાક હોઈ શકે છે. ચાલો એ જોઈએ. આને કહેવાય છે ગોલેમ ઇફેક્ટ, પિગ્મેલિયનની એકદમ વિરુદ્ધ. આ નામ એક પૌરાણિક કથાના માટીના દાનવ પરથી આવ્યું છે, જે ખોટા માલિકના હાથમાં આવી જાય તો વિનાશ સર્જી શકે છે. બસ એ જ રીતે જ્યારે કોઈ લીડર પોતાની ટીમ પર ઓછો ભરોસો મૂકે છે, ઓછી અપેક્ષાઓ રાખે છે, ત્યારે એમના પ્રદર્શનમાં પણ ઘટાડો થવા લાગે છે. આમ જુઓ તો આ એક જ સિક્કાની બે બાજુઓ છે. પિગ્મેલિયન ઇફેક્ટમાં ઊંચી અપેક્ષાઓ હોય છે જે પોટેન્શિયલને બહાર લાવે છે, આત્મવિશ્વાસ વધારે છે. જ્યારે ગોલેમ ઇફેક્ટમાં નીચી અપેક્ષાઓ હોય છે જે પોટેન્શિયલને દબાવી દે છે અને આત્મવિશ્વાસનો નાશ કરે છે. એક લીડર તરીકે રસ્તો કયો પસંદ કરવો, એ નિર્ણય આપણો છે. ઓકે, તો થિયરી તો સમજાઈ ગઈ. પણ હવે સૌથી અગત્યનો સવાલ એ છે કે એક લીડર તરીકે આ શક્તિનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરી શકાય? ચાલો એના પર વાત કરીએ. એક વાત ખાસ સમજવા જેવી છે.
આપણી અપેક્ષાઓ મોટા મોટા શબ્દો કે ભાષણોથી નહીં પણ રોજબરોજની નાની નાની ક્રિયાઓથી વ્યક્ત થાય છે. આપણે સભાન હોઈએ કે ન હોઈએ, પણ આપણી બોડી લેંગ્વેજ, આપણો અવાજનો ટોન, આપણે જે રીતે ફીડબેક આપીએ છીએ, આ બધું જ આપણી અંદરની માન્યતાઓ છતી કરી દે છે. તો પછી સવાલ એ છે કે આપણે સભાનપણે ઊંચી અપેક્ષાઓ કેવી રીતે વ્યક્ત કરી શકીએ? એના માટે આ 4 મુખ્ય રીતો છે. પહેલું, એનર્જી. તમારી ટીમ માટે એક પોઝિટિવ અને ગરમ વાતાવરણ બનાવો. બીજું, કોન્ટ્રીબ્યુશન. એમને વધુ કોચિંગ આપો અને એમના વિચારોને આવકારો. ત્રીજું, એમ્પાવરમેન્ટ. એમને વધુ જવાબદારીઓ સોંપો અને નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપો. અને ચોથું, સપોર્ટ. હંમેશા રચનાત્મક અને વિગતવાર ફીડબેક આપો જેથી એમને સુધરવાની તક મળે. ચાલો આનું એક સાચું ઉદાહરણ જોઈએ. ક્રિસ ગાર્ડનર, જેમના પ્રેરણાદાયી જીવન પરથી ધ પર્સ્યુટ ઓફ હેપીનેસ જેવી શાનદાર ફિલ્મ બની છે, તેમની વાત કરીએ. જ્યારે તેઓ માત્ર 11 વર્ષના હતા ત્યારે ભણવામાં ખૂબ જ કાચા હતા, દરેક વિષયમાં ફેલ થતા. પણ એવામાં એમના એક ટીચરે આખા ક્લાસને કહ્યું કે મને આ છોકરામાં એક લેખક દેખાય છે જે એક દિવસ પોતાના પુસ્તકથી દુનિયાને પ્રેરણા આપશે. બસ એ એક વાક્ય, એ એક અપેક્ષાએ ક્રિસ ગાર્ડનરના જીવનની દિશા જ બદલી નાખી. તો આખરે આ બધી વાતનો સાર શું છે? એ જ કે એક સાચો લીડર માત્ર મેનેજર નથી હોતો, એ એક શિલ્પકાર પણ હોય છે જે પોતાની ટીમને સફળતાના આકારમાં ઢાળે છે. અને એવું નથી કે આ કોઈ થિયરીની વાત છે. સ્કૂલ હોય કે મોટી કંપનીઓ, હોસ્પિટલ હોય કે પછી ઇઝરાયેલની સેના, દરેક જગ્યાએ પિગમિલિયન ઇફેક્ટ સાબિત થઈ ચૂકી છે. આ માનવ ક્ષમતાનો એક સાર્વત્રિક સિદ્ધાંત છે. જ્યારે આપણે કોઈની ક્ષમતા પર ભરોસો મૂકીએ છીએ ત્યારે એ ભરોસો જ એમને શ્રેષ્ઠ બનવાની પ્રેરણા આપે છે. તો મેનેજરો માટે આમાંથી મુખ્ય શીખ શું છે? પહેલું, એ યાદ રાખવું કે આપણી ટીમ વિશેની આપણી માન્યતાઓ સિર્ફ વિચારો નથી, એ પરફોર્મન્સ ડ્રાઈવર છે. બીજું, દરેક ટીમ મેમ્બરમાં સક્રિયપણે તેમની ક્ષમતાને શોધવાની કોશિશ કરો. ત્રીજું, રોજબરોજના કાર્યો અને સપોર્ટ દ્વારા ઉચ્ચ પણ વાસ્તવિક અપેક્ષાઓ વ્યક્ત કરો. અને સૌથી છેલ્લે, યાદ રાખો કે કોઈની કાબિલિયત પર ભરોસો કરવો એ જ એમને પોતાની જાત પર ભરોસો કરવાનું સૌથી મોટું કારણ આપે છે. અંતમાં એટલું જ કે આપણી ટીમ એ આપણી માસ્ટરપીસ છે અને આપણે એના શિલ્પકાર. તો હવે સવાલ એ છે કે આપણે કેવા શિલ્પકાર બનીશું? એવા જે પથ્થરમાં રહેલી મૂર્તિને જોઈ શકે છે કે એવા જે એને માત્ર એક પથ્થર જ સમજે છે? આનો જવાબ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે.